નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. અને આવી ગયા અમે કુંડળધામ, જાણે પૃથ્વી પરનું સ્વર્ગ. એટલો મોરનો મીઠો ટહુકો અને આહલાદક વાતાવરણ, પંખીનો મધુર કલરવ, જાણે સ્વર્ગમાં જ પહોંચી આવ્યા હોય એવું લાગતું હતું. તમે પણ નજારો જુઓ. 150 ના 2. અહીં નીલકંઠવર્ણી ભગવાને જે કાર્ય કર્યા છે ને તે બધા સ્ટેચ્યુ દ્વારા સમજાવવાનો એમને પ્રયાસ કર્યો છે. તે બધા બોર્ડ મારેલા છે જે હું તમને વારાફરતી બતાવતી જઈશ એટલે તમને પણ ખ્યાલ આવે. કોશિશ કરી છે પૂરી માહિતી આપવાની. અને જો તમે સાળંગપુર હનુમાનજીના દર્શને આવ્યા હોય, હનુમાન દાદાના દર્શને આવ્યા હોય તો આ કુંડળધામની મુલાકાત અવશ્ય લેજો. અહીં ઘરેથી જમવાનું લાવ્યા હોય તો બેસીને જમવાની પણ વ્યવસ્થા સારી છે. ઝાડના છાંયા નીચે બાંકડા મૂકેલા છે, ખુરશીઓ મૂકેલી છે. છાય જો ઉનાળો હોય તો છાય પણ ફ્રી ઓફમાં આપવામાં આવે છે. અને જમવાનું તો આમે ફ્રી ઓફમાં મળે જ છે. કદાચ તમે ઘરેથી લાવ્યા હોય તો જમવું હોય તો પણ વ્યવસ્થા છે જ અહીંયા. જાણે વાડીમાં બેસીને જમતા હોય ને એવું આપણને લાગે. હા, જતી રહી. અહીં અલગ અલગ પંક્ષીઓના એટલા અવાજ આવતા હતા અને મધુર કલરવ, જાણે અહીંયા જ બેસી રહીએ. મોર તો એટલા બધા હતા કે આમ જાણે ત્યાંથી નજર જ ના હટે. ઝાડવે મોર. જો આ મોરે કેટલી સરસ કળા કરી છે. જો નાના છોકરા હોય તો ગાંડા જ થઈ જાય. કમ્પ્લીટ આવી. અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. પછી શું કહેવાય, કુંડલેશ્વર મહાદેવનું પણ મંદિર છે. એનો પણ ઇતિહાસ છે, તમને આગળ જણાવું. અને દરબારગઢ છે. દરબારગઢની અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે અંદર એનો વિડીયો નથી થઈ શક્યો. એ બધા એ સમયના બધા વાસણો, કબાટ, ઝૂલા, પેટારા એ બધું જ છે અંદર. જંગલમાં રહીને નીલકંઠવર્ણી ભગવાને જે કાર્ય કર્યા હતા ને એ બધું આ સ્ટેચ્યુ દ્વારા સમજાવવામાં આવ્યું છે. પાછળ તળાવમાં કમળ પણ સરસ ખીલેલા હતા.
આ પાછળ આની પાછળનો વિભાગ જોઈએ ને તો એમ જ થાય કે આ જંગલ જ છે એક. આપણે જંગલમાં પહોંચી આવ્યા એવું લાગે. વનમાં સ્નાન તથા પ્રાતઃ પૂજા પરાયણ શ્રી નીલકંઠવર્ણી. મિત્રો એ તમને જણાવી દઉં કે આમાં કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફમાં જ બધું જોવાનું છે. ફ્રી ઓફ પાર્કિંગ, જમવાનું ફ્રી ઓફમાં, પછી આની કોઈ એન્ટ્રી ફી નહીં. એક વખત આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. મિત્રો, ભગવાન સ્વામિનારાયણે આ કુંડળધામમાં અનેકવાર નંદ સંતો સાથે વિચરણ કરી આ ધરતીને પાવન કરેલ છે અને ભગવાન પોતાના હાથે કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી આરતી ઉતારેલ છે. સેતુબંધ રામેશ્વરના દર્શન કરીને જે ફળ મળે ને તે ફળ કુંડલેશ્વર મહાદેવના દર્શનથી મળે છે એવું અહીંયા લોકવાયકા છે અને એવું ત્યાંના લોકો, સ્થાનિક લોકો કહેતા હતા. એવું વરદાન આપેલ છે સ્વામિનારાયણ ભગવાને. તમને પણ ના જઈ શકો તો આ વિડીયો દ્વારા તમને દર્શન કરાવો. આગળ બ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ ના કરતા. સ્કીપ કરશો તો તમને પૂરી માહિતી નહીં મળે. આગળ છે કુંડલેશ્વર મહાદેવ, જે ભગવાન પોતે જ એમની સ્થાપના કરેલ છે, સ્વામિનારાયણ ભગવાને. જો આ નદીમાં નીલકંઠવર્ણીની મૂર્તિ મોટી બનાવી છે. આ સાઈડે મહાદેવની મૂર્તિ છે. અને જઈએ
કુંડલેશ્વર મહાદેવના દર્શન કરવા ત્યાં જ છે. તો પાછો અહીંયા મોર દેખાઈ ગયો ને એટલે પાછું વિડીયો ઉતારવાનું મન થઈ ગયું. આ છે દરબારગઢ. દરબારગઢમાં પછી જઈશું પહેલાં મહાદેવના દર્શન કરી આવે, કુંડલેશ્વર મહાદેવના દર્શન. આ સ્વામિનારાયણ ભગવાનની ધજા. આગળ જણાવ્યું ને એ પ્રમાણેનો ઇતિહાસ છે કુંડલેશ્વર મહાદેવનો. અહીંયા બોર્ડમાં પણ લખેલું હતું, જય કુંડલેશ્વર મહાદેવ. આ છે દરબારગઢ. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરિયાણા ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડેલી. તેના પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે. હાલ તેની સાથે બીજો પથ્થર ઠપકારવાથી વાંસળી જેવો અવાજ નીકળે છે. તેવો આ અવાજ ચમત્કારી પથ્થર છે. અને અમે અંદરથી બધું જોઈને બહાર નીકળી. આ જો દેખાય પાછળ દરબારગઢ. આ બધા સેલ્ફી પોઈન્ટ છે. જો બળદ ગાડું, દિશા બળદ ગાડું હંકારે છે. બેસી જાવ જેને બેસવું હોય. અમે એમ કહેતા ત્યાંથી આમ કૂદકો મારાવો. હાથે ગાયો ને તો જો આ જમવાની બાંકડા મૂકેલા છે. બાંકડા છે, ખુરશીઓ છે, વચ્ચે ટેબલ પણ છે. અહીંયા બેઠા બેઠા જમતા જમતા પણ આપણને મોર દેખાય. બપોર પછી જોખમ રહે વરસાદ. એટલે વહેલી સવારે જો ચાલુ થઈ જાય ને તો નથી રહેતો આખો દી.
ડેલી બપોર પછી આવે કુંડળધામનો બહારથી તમને રોજ view હમણાં મળે. સવારે આવેલું રોજ તમારે સવારમાં છે અમારે બપોર પછી લાગે. અને હવે સવારે અમે આવે ને. ત્યાંથી અઢી હોટલ નીકળી ચાલુ ગયા. છે. લગભગ અમે 2 કલાક જેવા ત્યાં હતા. ઝીણું 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 2 કલાક પણ ઓછા પડે. બંધ નથી જવા પોતે બંધ થઈ જાય. અને હવે જઈએ છીએ પેટલાદ. નિધિનું પિયર અને દર્શનનું સાસરી. અને પેટલાદ જઈ અને અમે ત્યાં તો વિડીયો નહોતો થઈ શક્યો, પણ અમે પછી ત્યાં અમે ગયા હતા રણછોડરાયના મંદિરે. પેટલાદમાં બહુ મોટું મંદિર છે ત્યાં રણછોડરાયનું. ત્યાંની લોકવાયકા એવી છે કે રણછોડરાયનો બહુ મોટો એક ભક્ત હતો ને, તે દર મહિને ડાકોર તેના દર્શન માટે જતો. પછી તેની ઉંમર થઈ એટલે એને ભગવાનને કીધું, ડાકોરવાળા ભગવાનને રણછોડરાયને, કે આટલા વર્ષ હું ચાલીને તમારે જોડે આવે તો હવે તમારે જ મારા જોડે ચાલીને આવવું પડશે. મને અહીંયા દર્શન તમને કરાવવા પડશે. હવે મારાથી ચલાતું નથી. ભક્તની આવી ભક્તિ જોઈને તે ખુદ ડાકોરવાળા ઠાકોર અહીંયા પેટલાદમાં આવીને તેમને દર્શન આપ્યા. અને તેમની મૂર્તિ આ બેહૂબ તેના જેવી જ મૂર્તિ છે. જો તમે દર્શન કરી શકો છો. કહેવાય છે કે સવારમાં આ મૂર્તિ નાની દેખાય અને સાંજે જુઓ તો મોટી થઈ જાય. એટલું સાજ છે આનામાં. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આ આવી ગયા અમે જલારામ બાપાના મંદિરે. ધર્મજ 2 કિલોમીટર પેટલાદથી આગળ છે ધર્મજ. ત્યાં આવ્યા હતા. જલારામ બાપા. મિત્રો, આ વધુ શેર કરજો તો બધાને પણ જાણ